જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી 2026 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1. તો મિત્રો, એના સિલેબસ પ્રમાણે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આપણે મિકેનિકલ પોર્શનથી શરૂઆત કરીશું, જેમાં 120 માર્ક્સનો તમારા વિષય વસ્તુ એટલે કે તમારા મિકેનિકલના પ્રશ્નો આવશે. તો તેનાથી આપણે શરૂઆત કરીશું, પછી પાર્ટ એ વિશે ચર્ચા કરીશું. પહેલાં આપણે પાર્ટ બી કવર કરીશું. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને અન્ય બીજા વિડીયો પણ બનાવી શકીએ. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જે આઈએમપી પ્રશ્નો છે પરીક્ષામાં પૂછી શકાય એવા. તો ફિલર ગેજનો ઉપયોગ શું છે? તો પહોળાઈ તપાસવી, ઊંચાઈ તપાસવી, લંબાઈ તપાસવી કે બે મેટિંગ પાર્ટ વચ્ચેનો ગેપ તપાસવો. તો જે ફિલર ગેજ છે, બરાબર, તો ફિલર ગેજનો ઉપયોગ છે બે જે મેટિંગ પાર્ટ વચ્ચેના ગેપ તપાસવો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, દરેક પરીક્ષામાં આ પ્રશ્ન હોય છે, બરાબર. સોરી. કટની શરૂઆતમાં તથા પાતળા વર્કપીસને કાપતા સમયે દાંતા એટલે કે ટીથ સરળતાથી શા માટે તૂટી જાય છે? તો હાથનું બળ વધુ પડતું હોય, કટિંગ સેક્શન વધારે પડતું નાનું હોય, કોર્સ એટલે કે મોટા દાંતાવાળી બ્લેડનો ઉપયોગ કરવાથી, હાથનું બળ અમુક દાંતા પર જ કામ કરવાથી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, હાથનું બળ અમુક દાંતા પર કામ કરવાથી, બરાબર. એના પછી વાત કરીશું વર્નિયર બેવેલ પ્રોટેક્ટરના સ્ટોકનો અભિન્ન ભાગ કયો છે? ડિસ્ક, ડાયલ, બ્લેડ, મેઇન. તો તેનો સાચો જવાબ છે ડાયલ, ઓપ્શન બી સાચો જવાબ છે. તો આ ટાઈપના મિત્રો તમારે મિકેનિકલના પ્રશ્નો પૂછાશે. કોર્નર તથા જોઈન્ટ પાસે મટીરિયલને કાટખૂણે તૈયાર કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ કરવામાં આવે છે? કોર્નર તથા જે કોર્નર તથા જોઈન્ટ પાસે મટીરિયલને કાટખૂણે તૈયાર કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? ફ્લેટ ચીજલ, ડાયમંડ, ક્રોસકટ ચીજલ, હાફ રાઉન્ડ ચીજલ. તો તેનો સાચો જવાબ છે ડાયમંડ. અમુક સ્ટ્રોક પછી નવી 100 ઢીલી પડી જવાનું કારણ શું છે? તો અમુક સ્ટ્રોક પછી નવી 100 ઢીલી પડી જવાનું કારણ શું હોય છે? કે બ્લેડ ખેંચાઈ જવી, ખોટી પીચની બ્લેડ, 100 સેટની ખોટી પસંદગી, 100 ફ્રેમના નટના થ્રેડ ઘસાઈ જવા. તો તેનો સાચો જવાબ છે બ્લેડ ખેંચાઈ જવી, ઓપ્શન એ સાચો જવાબ છે. ગેંગ ડ્રિલિંગ મશીન પર કયા ઓપરેશન્સ કરવામાં આવે છે? આઇડલ ઓપરેશન, ડ્રિલિંગના રિપીટેડ ઓપરેશન, સતત મિલિંગ ઓપરેશન, ડ્રિલિંગનું ક્રમિક સંચાલન. તો તેનો સાચો જવાબ છે ડ્રિલિંગનું ક્રમિક સંચાલન. સ્પિન્ડલ થ્રેડ 0.5 mm પિચના હોય તો થિમ્બલના એક ડિવિઝન માટે સ્પિન્ડલની મૂવમેન્ટ કેટલી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 0.01 mm. એના પછી ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે? કાટકોણો તપાસવો, ન્યૂનતમ કોણ તપાસવો, અધિકતમ કોણ તપાસવો કે સીધા ખૂણા તપાસવા. તો ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ છે કાટકોણો ચેક કરવા માટે અથવા તો તપાસવા માટે. એના પછી જે પ્રશ્ન છે, જોબને ફિનિશ્ડ સાઇઝની નજીક તૈયાર કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સિંગલ કટ ફાઇલ, કર્વડ કટ ફાઇલ, સેકન્ડ કટ, ડબલ કટ ફાઇલ. તો જોબને જે ફિનિશ્ડ સાઇઝની નજીક તૈયાર કરવા માટે સેકન્ડ કટનો ઉપયોગ થાય છે, ઓપ્શન સી સાચો જવાબ છે. યુનિવર્સલ સ્ક્રાઇબિંગ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડવાનું કામ કરે છે? સ્નગ, ગાઇડ પિન, રોકર આર્મ, ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. તો તેનો સાચો જવાબ છે સ્નગ. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ ટાઈપના પ્રશ્નો બેઝિક પૂછાતા હોય છે. ધાતુના એક ગુણધર્મનું નામ જણાવો જેના કારણે તૂટ્યા વગર તાર ખેંચી શકાય. તો ધાતુનો કયો ગુણધર્મ છે કે એને તૂટ્યા વગર તાર ખેંચી શકાય છે? ડક્ટિલિટી, ટેનાસિટી, ઇલાસ્ટિસિટી, મેલિએબિલિટી. તો તેનો સાચો જવાબ છે ડક્ટિલિટી. એના પછી વાત કરીશું આઈએમપી પ્રશ્ન. ચેન ડ્રિલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? વેબ ચીજલ, ફ્લેટ ચીજલ, ક્રોસકટ ચીજલ, ડાયમંડ પોઈન્ટ ચીજલ. સોરી. તો તેનો સાચો જવાબ છે વેબ ચીજલનો ઉપયોગ થાય છે. એના પછી 10 ડિગ્રી કરતાં મોટા ખૂણા તથા સાંકડા ગ્રુવના ફાઇલિંગ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે?
તો તેનો સાચો જવાબ છે સ્ક્વેર ફાઇલ, હાફ રાઉન્ડ ફાઇલ, ત્રિકોણ ફાઇલ કે નાઇફ એજ ફાઇલ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. એના પછીના પ્રશ્નો છે, ઓઇલ ગ્રુવના કટિંગ માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? ફ્લેટ ચીજલ, વેબ ચીજલ, હાફ રાઉન્ડ ચીજલ, ડાયમંડ. તો તેનો સાચો જવાબ છે હાફ રાઉન્ડ ચીજલ. મશીન ફિનિશ્ડ સરફેસ ઉપર કયા માર્કિંગ મીડિયા દ્વારા સ્પષ્ટ રેખાઓ મળે છે? વ્હાઇટ વોશ, પ્રેસિયન બ્લુ, કોપર સલ્ફેટ, સેલ્યુલોઝ લેકર. તો તેનો સાચો જવાબ છે પ્રેસિયન બ્લુ. એના પછી ધાતુની ચિપ્સ ફાઇલમાં દાંતાઓની વચ્ચે ઘૂસી ચોંટી જવા માટે જવાબદાર ધાતુની ખામીનું નામ શું છે? તો ફાઇલ બાઇટ, ફાઇલનું પિનિંગ, ફાઇલનું વાયરિંગ, ફાઇલનું ગ્લેઝિંગ. તો તેનો સાચો જવાબ છે ફાઇલનું પિનિંગ. લાકડાનું કટિંગ કામ કરવા માટે ઉપયોગમાં લેવાતી કરવતના દાંતાના શાર્પનિંગ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? બેરેટ ફાઇલ, ટિંકર ફાઇલ, મિલ્સો ફાઇલ, રિફ્લેર ફાઇલ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી વાત કરીશું રાઉન્ડ બારમાં સેન્ટરને માર્ક કરવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? જેની કેલિપર, ઇનસાઇડ, આઉટસાઇડ, ફર્મ જોઈન્ટ કેલિપર. તો તેનો સાચો જવાબ છે જેની કેલિપર. ઓપ્શન એ સાચો જવાબ છે. હેવી ડ્યુટી વર્ક માટે કયા ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે? બેન્ચ ગ્રાઇન્ડર, પોર્ટેબલ, પેડિસ્ટલ ગ્રાઇન્ડર, સરફેસ ગ્રાઇન્ડર. તો હેવી ડ્યુટી માટે જે છે પેડિસ્ટલ. એના પછી વાત કરીશું બેન્ચ વાઇસની બનાવટમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? ટૂલ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ, કાસ્ટ આયર્ન. તો તેનો સાચો જવાબ છે કાસ્ટ આયર્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી હોય છે? તો મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની જે છે ચોકસાઈ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 0.01. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. સ્લોટેડ એંગલ પ્લેટમાં આપવામાં આવેલા સ્લોટનો હેતુ શું છે? જોબનું ક્લેમ્પિંગ, હેન્ડલિંગમાં સરળતા, વજનમાં ઘટાડો, દેખાવ સારો કરવો. તો તેનો સાચો જવાબ છે જોબનું ક્લેમ્પિંગ. એના પછી વાત કરીશું જે કોમ્બિનેશન સેટમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ કેટલી હોય છે? તો ઓપ્શન એ 1 ડિગ્રી, બી 5, પછી સી 5 ને 5. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો યુનિટ શું છે? મીટર પર રિવોલ્યુશન, એમએમ પર રિવોલ્યુશન, એમએમ પર મિનિટ, એમએમ પર નીલ. બરાબર. તો તેનો સાચો જવાબ છે ડ્રિલિંગ ઓપરેશનનો જે છે ફીડનો યુનિટ છે એમએમ પર રિવોલ્યુશન. ઓપ્શન બી સાચો જવાબ છે. કીવેમાં કોર્નર પરના મટીરિયલને દૂર કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? ફ્લેટ ચીજલ, ડાયમંડ પોઈન્ટ ચીજલ, ક્રોસ કટ ચીજલ, હાફ રાઉન્ડ ચીજલ. તો કીવે પર જે છે એના માટે ડાયમંડ પોઈન્ટ ચીજલનો ઉપયોગ થાય છે. એના પછી આકૃતિ આપેલી છે. સરફેસ ગેજની આકૃતિમાં એક્સ દ્વારા દર્શાવવામાં આવેલા ભાગનું નામ શું છે? તો અહીં જે દર્શાવેલો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સ્નગ. વિટનેસ માર્કિંગ માટે કયા પંચનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ડોટ પંચ. વિટનેસ માર્કિંગ માટે. મશીન સ્પિન્ડલમાં ડ્રિલ તથા સોકેટને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? મશીન તથા સ્પિન્ડલમાંથી ડ્રિલ તથા સોકેટને દૂર કરવા માટે ડ્રિફ્ટનો ઉપયોગ થાય છે. એના પછી ટ્રાયસ્ક્વેર કાટખૂણાની ચોકસાઈ કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 0.002 mm થી 10 mm લંબાઈ. બરાબર. તો મિત્રો આ જે છે મોસ્ટ આઈએમપી. હજી પણ બીજા પ્રશ્નો છે. કઈ ફાઇલમાં ટીથ કટ લાઇન એક જ દિશામાં હોય છે? કઈ ફાઇલમાં ટીથ લાઇન એક જ દિશામાં હોય છે? સિંગલ કટ, કર્ડ કટ, સેકન્ડ કટ, ડબલ કટ. તો તેનો સાચો જવાબ છે સિંગલ કટ. એના પછી આકૃતિ આપેલી છે. ડ્રિલ બીટની આકૃતિમાં એક્સ વડે દર્શાવવામાં આવેલ ભાગનું નામ જણાવો. તો અહીં જે દર્શાવેલું છે કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે પોઈન્ટ એંગલ. એના પછી લાકડું તથા ચામડામાં ફાઇલિંગ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો લાકડું તથા ચામડામાં ફાઇલિંગ માટે સેકન્ડ કટ
ફાઇલનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ISO મેટ્રિક થ્રેડ માટે M10 ઇન્ટુ 1.5 સાઇઝના થ્રેડ માટે ટ્રેપ ડ્રિલ સાઇઝની ગણતરી. બરાબર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 8.2 mm. તો મિત્રો, જે મિકેનિકલના મોસ્ટ આઈએમપી બેઝિક પ્રશ્નો હતા, તો તમારી પરીક્ષામાં પણ આ ટાઈપના પ્રશ્નો પૂછાશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.